મિત્રો આપણે કાર્લ પિયર્સનની જે ઉદાહરણ 5ની રીત જોઈ, એ ઉદાહરણ 5 અને ઉદાહરણ 6 એમાં ફક્ત આંકડા એટલે કે સંખ્યા જ બદલવાનો ફરક છે. બાકી બંનેની મેથડ સેમ છે. બોથ મેથડ્સ સેમ. એટલે તમે જો ઉદાહરણ 5 જુઓ તો પ્રેક્ટિસ તરીકે ઉદાહરણ 6 પણ કન્ટિન્યુ ગણી શકાશે. એનાથી એક સ્ટેપ આગળ વધીએ કે આપણે પહેલો જ્યારે ઉદાહરણ 5માં મેથડ કરી ત્યારે કાર્લ પિયર્સનની રીત પ્રમાણે એવું બોલ્યા કે ટેસ્ટિંગ પોઈન્ટ મૂક્યો છે અને કહ્યું કે પૂર્ણાંક છે તો આ રીત છે. તો હવે એ ચેક કરીએ કે પૂર્ણાંક ન હોય એટલે કે અપૂર્ણાંક થઈ જાય x બાર કે y બાર તો શું થાય. ઉદાહરણ 7 ઉપર આવો, જરા ધ્યાનથી રકમ જોજો. ઉદાહરણ 7માં કહ્યું છે કે એક તરફ મોબાઈલ ફોનની વેચાણની સંખ્યા અને એની સામે એનો મળતો નફો આપ્યો છે. તમે જોઈ શકો છો પ્રેઝન્ટેશન એની. તો એ તમારી પાસે જે પીડીએફમાં રજૂઆત છે એને ધ્યાનથી જુઓ. એની રકમોમાં ફોનની સંખ્યા અને એમાંથી મળતો નફો આપ્યો છે. આપણા માટે તો આ x અને y જ છે. જો આપણે એને x અને y પ્રમાણે ચાલીએ તો આપણને x અને y તો આપ્યા જ છે, પણ આપણો ટેસ્ટિંગ પોઈન્ટ શું છે પહેલા યાદ કરો તો. વોટ ઇઝ ધ ટેસ્ટિંગ પોઈન્ટ? તો આપણો ટેસ્ટિંગ પોઈન્ટ છે કે પહેલા x અને y નો સરવાળો તૈયાર રાખી અને એમાંથી x બાર અને y બાર શોધવો. રાઈટ? શું સમજાય છે બરાબર અહીં સુધી? રાઈટ? તો x બાર અને y બાર શોધવો એટલે કેવી રીતે? તો પહેલા x નો શું કરવાનો? સરવાળો. ટેસ્ટિંગ પોઈન્ટ જોઈ લઈએ કે પૂર્ણાંક છે કે અપૂર્ણાંક. તો આનો જે સરવાળો કરશો તો x ની આખી લાઈનનો સરવાળો ગણતરીમાં લેતા કેલ્ક્યુલેટર પર 40 આવશે. એવી રીતે y નું ટોટલ તમે સ્ટેપ બાય સ્ટેપ કરશો તો y નું ટોટલ 58 આવશે એટલે કે 58 આવશે. આ બે સરવાળાને આપણે ક્રમશઃ મધ્યક શોધવા માટે વાપરીએ. કોઈ કહેશે સર પેલું ભાગ્યા n કરવાનું છે ને, તો n એટલે મધ્યક શોધવા માટે સંખ્યા 1 2 3 4 5 6 6 સંખ્યા છે છેદમાં 6, અહીંયા પણ છેદમાં 6. સંખ્યા મુકતા 40 ભાગ્યા 6 કરશો એટલે પહેલો જવાબ 6.6666 એટલે કે 67 થઈ જશે. અને બીજો જવાબ ચેક કરશો ને તો 58/6 એટલે 9.666 એટલે ક્યાંક 9.67 થશે. શું તમને એવો ખ્યાલ આવી ગયો કે આ સંખ્યાઓ પૂર્ણાંક નથી, એટલે કે આ સંખ્યા અપૂર્ણાંક છે? એટલે તમે સાચું જ સમજ્યા છો. હવે તમે આવી ગયા છો અપૂર્ણાંકના સૂત્ર પર. શેના સૂત્ર પર? અપૂર્ણાંક. કોણ પૂર્ણાંક? x બાર y બાર પૂર્ણાંક તો પહેલું સૂત્ર, અને x બાર y બાર અપૂર્ણાંક. અને ફરી યાદ કરો મિત્રો, બંને અપૂર્ણાંક હોવા જરૂરી નથી. આમાં આ અપૂર્ણાંક આવ્યા તો સારું છે, બંનેમાં અપૂર્ણાંક છે, પણ જો એકાદમાં પણ પોઈન્ટમાં આન્સર આવી જાત, અપૂર્ણાંક આવી જાત, તો પણ આપણે સૂત્ર નંબર 2 પર આવવાના જ હતા. યાદ રાખજો. એટલે એકાદું પણ અપૂર્ણાંક આવી જાય તો સૂત્ર ચેન્જ. ચેક કરો. હવે આપણે પહોંચી ગયા છે અપૂર્ણાંકની રીત પર. આપણે જ્યારે પૂર્ણાંકની રીત કરતા હતા ત્યારે r બરાબર એક સૂત્ર બનાવ્યું હતું, યાદ આવે છે? કરેક્ટ. પેલું સિગ્મા x - x બાર y - y બાર વાળું. રાઈટ? એ એક્ઝામ્પલને જો થોડો ચેન્જ કરીને અપૂર્ણાંકમાં ફેરવીએ તો સૂત્ર શું બદલાય છે જરા ધ્યાનથી જુઓ. જે છેદમાં અહીંયા તમે n વડે ભાગો છો એ n થી આ સૂત્રની શરૂઆત થાય છે. અને સૂત્ર હવે x - x બાર કે y - y બાર નથી રહ્યું, કારણ કે આ અપૂર્ણાંક છે. દર વખતે બાદબાકી કરશો ને તો બધે જ અપૂર્ણાંક જ આવ્યા કરશે, એટલે અડધી પડધી જ સંખ્યા આવ્યા કરશે. એટલે અપૂર્ણાંક માટે સૂત્ર બદલવામાં આવ્યું છે. જોજો સૂત્રમાં શું ચેન્જ છે. n પછી સિગ્મા છે ફક્ત xy નો, ફક્ત xy નો, માઈનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y. જે અંશમાં જુઓ છો એવી જ રીતે છેદ બનાવીએ તો રાઈટ, પહેલું વર્ગમૂળ અને બીજું વર્ગમૂળ. પહેલું વર્ગમૂળ x ને લગતું, પણ સાથે કોણ આવશે? n. મિત્રો પૂર્ણાંક ગણતા હતા ત્યારે એમાં n નો સૂત્રમાં કોઈ ઉલ્લેખ નથી. અપૂર્ણાંક છે એ સૂત્ર સંખ્યાથી જ શરૂ થાય છે, એટલે કે n થી શરૂ થાય છે. n સિગ્મા x નો સ્ક્વેર માઈનસ સિગ્મા x આખાનો સ્ક્વેર એટલે કે હોલ સ્ક્વેર. ધ્યાનથી જોજો. વર્ગમૂળમાં n સિગ્મા x સ્ક્વેર એટલે કે x નો વર્ગ માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર. કોઈકને આ બંને સરખું લાગતું હશે,
પણ જુદું છે, ખબર છે? આમાં x નો સ્ક્વેર થશે પછી સરવાળો થશે, જ્યારે આમાં x નો સરવાળો આવી જશે પછી એનો સ્ક્વેર થશે. હમણાં જોઈશું સોલ્યુશનમાં એટલે ખબર પડશે. જે x નું બનાવ્યું છે એ જ વસ્તુ શેની બનાવીશું? y ની. કેવી બનશે? n સિગ્મા y સ્ક્વેર માઇનસ, બોલતા જાઓ, x ની જગ્યાએ y, જોતા રહેજો, સિગ્મા y હોલ સ્ક્વેર. જો મારે આ ગણવું હોય તો આમાં કેટલા કોલમ બનાવવા પડે? તમે પૂર્ણાંકની રીત કરી, એમાં x - x બાર, y - y બાર, બંનેનો ગુણાકાર, બંનેના સ્ક્વેર, એમ કર્યું તો બીજા 5 કોલમ બનાવવા પડ્યા હતા. પણ એની સરખામણીમાં અહીંયા બહુ જ ઓછા કોલમ છે, કારણ કે બાકીના બધી સંખ્યાઓના સરવાળા આપણને તૈયાર મળવાના છે. જોજો કેવી રીતે. આ સંખ્યાઓ ગણવા માટે મારે શું જોઈએ? તો પહેલા શું જોઈએ? n. n તો હોય જ છે અહીંયા દાખલામાં. જો 1 2 3 4 5 6, n તો 6 મળી ગયા. પણ બાજુમાં કોનો સિગ્મા છે? xy નો. xy તો મિત્રો x આ રહ્યો ને y આ રહ્યો, પણ xy તો અહીંયા જોડે જોડે છે, એટલે એનો અહીંયા ફક્ત સીધો શું કરવાનો છે? ગુણાકાર. એટલે કે xy નો સીધો જ ગુણાકાર. આ પહેલું કોલમ. એની બાજુમાં જુઓ, સિગ્મા x એટલે કે x નો સરવાળો, એ તો તૈયાર જ છે. બાજુમાં સિગ્મા y નો સરવાળો, એ પણ તૈયાર છે, એટલે એને માટે કંઈ નવું બનાવવું નહીં પડે. પણ છેદમાં આવો, n ફરી પાછો 6. આ કોણ છે? સિગ્મા x સ્ક્વેર. સિગ્મા x સ્ક્વેર શું આપણે છે? x તૈયાર છે, પણ x નો શું બનાવવો પડે? સ્ક્વેર. x તૈયાર છે, પણ x નો સ્ક્વેર તૈયાર નથી, એટલે x સ્ક્વેર ની એક લાઈન બનશે. ક્લિયર? એવી જ રીતે બાજુમાંથી કોના સ્ક્વેરની લાઈન બનાવવી પડશે? y ના સ્ક્વેરની, એટલે કે y પરથી y સ્ક્વેર. મિત્રો એકદમ સરળ રીતે અને એકદમ નાની સ્પેસમાં આવી જાય એ રીત અપૂર્ણાંકની છે. તમે જે સ્ક્વેર્સ જુઓ છો ને, આ કોલમ સિવાય બાકીની બધી જ સંખ્યા આપણી પાસે આમાંથી તૈયાર મળી જશે. હમણાં જવાબમાં મૂકીશું એટલે ખબર પડશે. જોતા જાઓ. પહેલા બંનેનો શું કરવાનો છે? સીધો ગુણાકાર. 3 × 6 18, 8 × 10 80. આવી જ રીતે તમે ગુણાકાર કરતા જાઓ એટલે તમને જવાબ મળતો જશે. ચેક કરતા જજો. 63 અને 40. જેવો આ કોલમ તૈયાર થઈ જાય એટલે એના બાજુના કોલમની વાત કરીએ. x નો સ્ક્વેર. x નો સ્ક્વેર એટલે x ની બધી સંખ્યાઓનો વર્ગ. મિત્રો 3 નો વર્ગ કરી એટલે 3 × 3. ઘણા 3 × 2 કરી નાખો. નો 3 × 3, 3 નો વર્ગ 3 × 3 કેટલા થશે? 9. એવી જ રીતે ચેક કરતા જાઓ. 8 નો વર્ગ 8 × 8 64. 12 નો વર્ગ 144. આ રીતે તમે એનો વર્ગ કરતા જશો. 5 નો વર્ગ 25. જેનો ઈઝીલી ફાવી જાય એ ગણીને મૂકી દેવાનો. ન ફાવે, ક્યાંક લાંબુ લાગે તો પછી એનો સ્ક્વેર કરી જોવાનો કેલ્ક્યુલેટર પર. શોર્ટકટ તમને ખબર છે. 5 નો વર્ગ 25. એવી જ રીતે y નો સ્ક્વેર કરીએ. 6 ના 36, 10 ના 100, 15 × 15 225, 10 × 10 એટલે આપણા 100. ત્યાર પછી 9 નો વર્ગ એટલે 81 અને 8 નો વર્ગ એટલે 64. બસ આપણને આ ત્રણના હવે સરવાળાની જરૂર છે, કારણ કે આ બે સરવાળા તો રેડી જ છે. તો આના જ્યારે ટોટલ્સ તમે કરશો કેલ્ક્યુલેટર પર ગણતરીમાં, અને પછી આપણે આમાં મૂકવાના છે. પહેલું ટોટલ xy નું છે, એટલે xy નું ટોટલ આવે છે 431. ચેક કરજો કેલ્ક્યુલેટર પર, ધ્યાનથી ગણજો. એવી રીતે x સ્ક્વેર નો સરવાળો કેલ્ક્યુલેટર પર ગણતા 316 સુધી પહોંચે છે, અને y સ્ક્વેર નો સરવાળો કેલ્ક્યુલેટર પર ગણતા લગભગ 606 સુધી પહોંચે છે. ક્લિયર? હવે જોજો, આ સરવાળા તૈયાર છે. હવે સૂત્રમાં મુકાય કેવી રીતે? એકદમ ઈઝી સ્ટેપ છે. પૂર્ણાંક આવડી જાય પછી અપૂર્ણાંક તો બહુ જ ઈઝીલી ફાવી જાય છે. ફક્ત થોડું સૂત્રમાં ફેરફાર છે. એ પણ તમે 2-3 વખતે સૂત્ર જોશો ને એટલે સૂત્ર પણ સીધું યાદ રહી જશે. સૂત્ર મોડે બોલીએ જો. r = n σxy - σx * σy upon પહેલા વર્ગમૂળમાં n σx² - σx હોલ સ્ક્વેર, બીજા વર્ગમૂળમાં n σy² - σy ધ હોલ સ્ક્વેર. હોલ સ્ક્વેર કરવાનો છે ત્યારે રકમનું ધ્યાન રાખજો. હવે પહેલી કિંમત કોની મૂકવાની છે? n કેટલા? તો 1 2 3 4 5 6 જ સંખ્યા આપી છે, તો n બરાબર 6, એટલે કે n ની જગ્યાએ 6. બાજુમાં કોણ? સિગ્મા xy, એટલે કે xy નો સિગ્મા, એટલે કે xy નો સિગ્મા, એટલે કે સરવાળો કેટલો તૈયાર છે? 431.
એટલે કે 6 ની સાથે 431 આટલો સરવાળો મૂકવાનો માઇનસ સિગ્મા એક્સ ડોટ સિગ્મા વાય એટલે કે ઇન્ટુ મિત્રો આ બે સંખ્યા કઈ તો આ બે સંખ્યા એટલે સિગ્મા એક્સ એટલે x નો સરવાળો કેટલો 40 એવી જ રીતે સિગ્મા y એટલે y નો સરવાળો કેટલો 58 એક્ઝેક્ટલી અને છેદમાં હવે જોજો પહેલું વર્ગમૂળ કોણ છે n તો 6 છે તો અહીંયા 6 છે આ કોનો સ્ક્વેર છે x નો સ્ક્વેર છે અને બાજુમાં શું છે સિગ્મા એટલે x સ્ક્વેર ની લાઈન નો શું કરવાનો છે સિગ્મા એટલે કે સરવાળો તૈયાર રાખવાનો છે એટલે કે અહીંયા આવશે 316 ધ્યાનથી રકમ મૂકવાની છે માઈનસ હવે imp સિગ્મા x આખાનો વર્ગ આ સિગ્મા x ક્યાંથી આવશે તો ઉપર જ જોવાનું આ રહ્યું સિગ્મા x છે ને બીજી રીતે સિગ્મા x એટલે x નો સરવાળો આ રહ્યો એનો શું કરવાનો સ્ક્વેર એટલે કે અહીંયા 40 નો વર્ગ આ જ રકમ આવવાની છે વચ્ચે ફરી પાછું વર્ગમૂળ બાજુમાં n એટલે 6 સિગ્મા y સ્ક્વેર એટલે r ના આ તો y છે y સ્ક્વેર એટલે ક્યાંથી લાવવાનો કોષ્ટકમાંથી 606 રકમ ખાલી ધ્યાન રાખજો સ્ક્વેર માઈનસ કોનો વર્ગ તો એક્ઝેક્ટ આ ઉપર સંખ્યા હતી y નો તેનો આ જ રહ્યો એનો આ સિગ્મા y એનો વર્ગ આ સિગ્મા x તો એનો વર્ગ તો અહીંયા આનો જ વર્ગ એટલે કે 58 નો સ્ક્વેર હવે સાદું રૂપ જ આપતા જવાનું છે 431 * 6 431 * 6 કેલ્ક્યુલેટર પર કરશો ધ્યાનથી એટલે જવાબ આવશે 2586 2586 માઈનસ આ બંનેનો ઇન્ટુ પિન્ટુ એટલે કે ગુણાકાર 40 * 58 ચેક કરજો કેલ્ક્યુલેટર પર કેટલો ગુણાકાર આવે છે 2320 કરેક્ટ આ ગુણાકાર તૈયાર હોય તો છેદમાં આ વર્ગમૂળ ને આ વર્ગમૂળ જો સાદું રૂપ આપું છું એક સ્ટેપ વધારે 316 * 6 316 * 6 કરીશું તો જવાબ આવશે 1896 1896 આ બેનો ગુણાકાર માઈનસમાં શું છે 40 નો સ્ક્વેર 40 નો સ્ક્વેર ફાવે 40 * 40 એટલે કે 1600 1600 એવી જ રીતે બાજુમાં 606 * 6 606 ગુણ્યા 6 એટલે 3636 3636 માઈનસ મિત્રો ધ્યાન આપજો 58 નો સ્ક્વેર કરવાનો છે 58 નો સ્ક્વેર 58 * 58 એટલે કે 58 * શોર્ટકટ યાદ છે ને 58 તો સ્ક્વેર થઈને આવશે 3364 હવે સાદું રૂપ બહુ જ સહેલું પડશે 2586 માઈનસ 2320 સીધો જ માઈનસ કરીને તફાવત કાઢશો એટલે 266 અંશમાં પહેલી રીત જે જોઈતી એ પ્રમાણે જ એક જ સંખ્યા આવી ગઈ ઓવરઓલ આપણે જોયું પૂર્ણાંકમાં પણ કે અંશમાં તો કોઈ એક સંખ્યા આવી જ જશે છેદમાં જ ખાલી બે સંખ્યાઓ છે જોજો હવે આ પહેલો ડિફરન્સ ચેક કરો કેટલો આવે છે 1896 માઈનસ 1600 તફાવત આવશે 296 ક્લિયર એની બાજુમાં 3636 એટલે 3636 માઈનસ 3364 જરા બાદબાકી ધ્યાનથી કરજો સરવાળા બાદબાકીનું ધ્યાન રાખજો ચેક કરજો જવાબ કેટલો આવે છે 272 કરેક્ટ હવે શું કરવાનું સર તો આગળ કર્યું તો એના જેવું જ જોજો અંશ તો 266 જ છે ખાલી છેદમાં આ બેનો સળંગ ગુણાકાર 296 * 272 ક્લિયર થાય છે આ ગુણાકાર જો તમને મળી જાય તો તમારો જવાબ નજીક છે જોતા રહેજો અંશમાં તો 266 જ છે છેદમાં આ બંનેનો ગુણાકાર અને જેવો ગુણાકાર કરી નાખો પછી શું કરવાનું છે એ ગુણાકાર કર્યા પછી એનું શું દબાવવાનું છે વર્ગમૂળ રાઈટ જોતા રહેજો ગુણાકાર કેટલો આવ્યો છે તમારો કેલ્ક્યુલેટર પર બરાબર પરફેક્ટ ચેક કરતા રહેજો ગુણાકારમાં ક્યાંક ભૂલ ન થઈ જાય 296 * 272 કેટલા આવે છે તો 80512
રકમ ધ્યાનથી લખજો મિત્રો, જેથી કોઈ જુદી રકમ વંચાઈ ના જાય. રાઈટ? આગળ આ જવાબ આવે પછી ઇઝ ઇક્વલ ટુ 266 એક્ઝેક્ટ લાસ્ટ એક્ઝામ્પલ જેવું. આનું વર્ગમૂળ દબાવો 80516 નું સીધું વર્ગમૂળ, અને વર્ગમૂળ કાઢ્યા પછી પોઈન્ટ પછી કેટલા આંકડા લેવાના છો? 4. તો એનું વર્ગમૂળ તમે પ્રેસ કરશો એટલે આવશે 283. 283 પોઈન્ટ. કેટલા પોઈન્ટ સુધી જવાનું વર્ગમૂળ પછી? 4. તો પોઈન્ટ પછી 7464. 7464 જોતા રહેજો, પાંચમો આંકડો. ઓકે, તો 7464 સુધી જશો તો આનો સીધો જ ભાગાકાર તમને મળશે એ 0.9375. કોઈને ખબર પડી કે હવે મારે છેલ્લે પૂર્ણાંક ફેરવવો હોય તો મારો જવાબ ફેરમાં 0.9375 એટલે ખરેખર મારો જવાબ આવ્યો 0.94. ફક્ત બે આંકડા સુધી 9375 એપ્રોક્સિમેટ રાઉન્ડ ઓફ કર્યું હતું 11th માં, બહુ બધી વાર ગણ્યું છે, તો 94 થઈ જશે જવાબ આવ્યો. પણ પ્રોબ્લેમ સર પેલું અર્થઘટન પૂછે તો અર્થઘટન પૂછે તો કે આઉટ ઓફ સિલેબસ થોડું છે, એ તો ઈઝી જ છે. અર્થઘટન પૂછે તો જોવાનું, પહેલા શીખ્યા હતા. આગલા ક્વેશ્ચનમાં કેવો જવાબ આવ્યો હતો? 0.96. તો આપણે કહ્યું હતું કે 1 થી નજીક છે. એવી જ રીતે અહીંયા 0.94 એ પણ 1 થી નજીક છે. તો એનો મતલબ કે આ ફૂડની સંખ્યા અને એના નફામાંથી મળતો નફો, આ બંને વચ્ચે ધન સંબંધ છે, કારણ કે આ પ્લસમાં પણ છે અને એકની પણ નજીક છે. બસ ખાલી એક લાઈન લખી દો કે સંબંધ એકની નજીક હોવાથી આ ધન સહસંબંધ છે. આટલું જ કહી દો એટલે તમારું રીત પરફેક્ટ થઈ જાય. તમે જોજો, તમારું ઉદાહરણ 5, 6 પૂર્ણાંક છે, અને ઉદાહરણ 7 અને ઉદાહરણ 8 એ અપૂર્ણાંક છે. એ આ મેથડથી થાય છે. આ મેથડ્સની તમે જેટલી પ્રેક્ટિસ કરશો, ટેસ્ટિંગ પોઈન્ટ શું છે? એક્ઝામ્પલ સરખો જ દેખાય, પૂર્ણાંક અપૂર્ણાંકનો ક્વેશ્ચન તો સરખો જ દેખાવાનો છે. ટેસ્ટિંગ પોઈન્ટ છે કે x બાર અને y બાર શોધવાનું. બસ એ પૂર્ણાંક આવે છે કે અપૂર્ણાંક, એના આધારે નક્કી કરો કે સૂત્ર આપણે પૂર્ણાંક વાળું લેવું કે પછી સૂત્ર આપણે અપૂર્ણાંક વાળું લેવું. રાઈટ? જો આ બે બેઝિક મેથડ પરફેક્ટલી આવડી જાય તો મેં તમને કહ્યું બોર્ડ એક્ઝામમાં 5 માર્કના જે ક્વેશ્ચન આવે છે એ પ્રમાણે 10 માર્ક્સ આપણા સિક્યોર થઈ જ જાય. ક્લિયર?